ગુજરાતભરમાં ખનીજ માફિયા અને ભ્રષ્ટાચારીઓ સામે જાણે કે એક લડત શરૂ થઈ હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળે છે. પણ સાબરકાંઠા જિલ્લામાં અને એમાં એક ખેડબ્રહ્મા તાલુકામાં તો જોરદાર કામ છે. જો કદાચ અહીંયા પણ સુરેન્દ્રનગરવાળી થઈ શકે એમ છે. કેમ કે જુઓ, જે પ્રમાણે તમને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે હરણાવ નદી ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામે જઈ રહી છે અને ત્યાંથી રેતીનું ખનન થઈ રહ્યું છે. મામલતદારશ્રીને પણ આ બાબતે જોવાનો સમય નથી અને ખાણ અને ખનિજ વિભાગ તો જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગે છે. લોકોમાં ભ્રષ્ટાચાર અંગે મોટી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ કદાચ ખાણ ખનિજ વિભાગ અને ખેડબ્રહ્મા તાલુકાના મામલતદાર કદાચ લોકોને રોજગારી માટે આ ટ્રેક્ટર ભરી જવા માટે શાંતિ રાખતા હશે અથવા તો આંખ મીચામણા કરતા હશે. પણ જે હોય તે લોકો કહી રહ્યા છે કે હરણાવ નદીની રેતી કોણ ખાઈ ગયું એની તપાસ ઉચ્ચ સ્તરે થવી જોઈએ. ભ્રષ્ટાચારનો સૌથી મોટો આંકડો બહાર આવવાની શક્યતાઓ વાસણામાંથી ખનન થઈ રહેલી રેતીનું બની શકે છે. શું ખરેખર અહીંયા આવડું મોટું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું હશે? શા માટે મામલતદારશ્રી ધ્યાન નહીં આપતા હોય? શા માટે ખાણ અને ખનિજ વિભાગ ધ્યાન નહીં આપતા હોય? કેટલીક વખતે અમને જાણવા મળ્યા મુજબ તે ખાણ ખનિજવાળા કહેતા હોય છે કે જે ટ્રેક્ટર આવે તમે પકડો અને અમને ફોન કરો. ભાઈ, આટલા બધા ટ્રેક્ટરો હોય અને કોઈ એક વ્યક્તિ પકડવા જાય તો શું થાય? ખનિજ માફિયાઓ પકડવા હોય છે એની અનેક લોકોને ખબર છે. તો શા માટે તંત્ર આવા જવાબ માંગે નાગરિકોને આપતું હશે? જોવાનું રહ્યું કે સરકાર પણ આંખ આડા કાન કરે છે કે પછી ખનિજ માફિયાઓ સામે પગલાં લે છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લે છે. અને જો ગાંધીવતનું સૈયારું હશે તો અહીંયા કોઈ પગલાં નહીં લે. જોતા રહો વડકો. રિપોર્ટર નરેન્દ્ર માણસી.